students, hope you all are doing well. See, previously આપણે તમારું યુનિટ 1 બિઝનેસ ઇકોનોમિક્સ એનું સેકન્ડ ચેપ્ટર બેઝિક કન્સેપ્ટ્સ બરાબર એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા મેનેજરિયલ પ્રિન્સિપલ્સ. પ્રીવિયસ સેશન્સની અંદર આપણે જોયેલું કે ભાઈ મેનેજરિયલ પ્રિન્સિપલ્સ જે છે એમાં તમે ઇક્વિમાર્જિનલ, ઇન્ક્રીમેન્ટલ, ડિસ્કાઉન્ટિંગ એઝ વેલ એઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ પ્રિન્સિપલ જે છે એ જોઈ લીધું બરાબર, જેના ઉપરથી તમને આઈડિયા આવી ગયો કે ભાઈ ના આવી વસ્તુઓ પ્રેક્ટિકલી પણ બિઝનેસની અંદર હોય છે અને બિઝનેસને પણ આ દરેક વસ્તુઓ લાગુ પડતી હોય છે. જેમ કે આપણે એ વસ્તુ જોઈ લીધી કે ભાઈ અમુક ટાઈમ પીરિયડ પછીથી તમને જે છે એ વેલ્યુ રિયલાઇઝ થવાનું સ્ટાર્ટ થાય. કોઈ વસ્તુના પોઈન્ટ ઓફ વ્યૂમાં આપણે જોઈ લીધું કે ભાઈ અમુક ટાઈમ પીરિયડ પછી તમને એ વસ્તુનું રિટર્ન રિયલાઇઝ થવાનું સ્ટાર્ટ થાય. તો તમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે કોઈ અલ્ટરનેટિવ ચૂઝ કરો છો તો એ વસ્તુ જોઈ લેવી બહુ જરૂરી છે બરાબર, કે ભાઈ થોડાક ટાઈમ પીરિયડ પછી જ તમને એનું રિટર્ન મળશે. કોઈ વસ્તુમાં ઇમિડિયેટ રિટર્ન ના હોય. ધેટ યુ ઓલ નો. તમે 1 વર્ષ ભણ્યા પછી એક્ઝામ આપો છો ને, 6 મહિના ભણ્યા પછી તમે સેમેસ્ટરની એક્ઝામ આપશો ને, તો ત્યારે તમને રિટર્ન મળે ને. અને 6 મહિનાની મહેનત પછી તમે એક્ઝામિનેશનની અંદર પાસ થાવ છો અને 3 વર્ષના સ્ટ્રગલ પછી તમને ડિગ્રી મળે છે. તો કહેવાનો મતલબ એવું છે કે ભાઈ કોઈ પણ વસ્તુ જે છે એ તમને અમુક ટાઈમ પીરિયડ પછી એ વસ્તુનું રિટર્ન જે છે એ રિયલાઇઝ થાય. ફાઇન. અને એ રિટર્ન જે છે એ પર્ટિક્યુલર બેઝિસ, પર્ટિક્યુલર મેનરની અંદર રિયલાઇઝ થતું. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે. બીજી એક વસ્તુ એ કહું તમને કે આપણે જેટલા પણ પ્રિન્સિપલ્સ ભણ્યા, વેધર ઇટ ઇઝ ધ ઇન્ક્રીમેન્ટલ પ્રિન્સિપલ, ઇટ ઇઝ ધી we can say that the equimarginal or discounting or opportunity cost, તમે પ્રેક્ટિકલ વર્લ્ડની અંદર બી લોકોને જોઈ શકો છો આ વસ્તુ. અને એવું નથી કે ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ કે પછી ડિસ્કાઉન્ટિંગ કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ખાલી બિઝનેસને જ લાગી વળગે છે. ધીઝ ઓલ આર ધી સાયકોલોજીકલ ઓલ્સો બરાબર, એ સાયકોલોજીકલ ટર્મની અંદર પણ એને જોવામાં આવે છે. અને આ બધા ડિસિઝન્સ લેવા, ડિસિઝન મેકિંગની અંદર આ બધી વસ્તુનો યુઝ કરવો, દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી કંપનીઝ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. કેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ પીપલ છે ને કંપનીની અંદર, હાઉ દે આર એડવાઇઝિંગ, એ મેનરની અંદર જે છે ને એ તમને આઈડિયા આવશે. ફાઇન. સો એ રીતે કીધેલું છે ટાઈમ પર્સપેક્ટિવ. શું કહે છે જો, ધ ઇકોનોમિક કન્સેપ્ટ્સ ઓફ લોંગ રન એન્ડ શોર્ટ રન, ટાઈમ પર્સપેક્ટિવના કન્ટેક્સમાં કહે છે કે ઇકોનોમિક કન્સેપ્ટ્સ ઓફ લોંગ રન એન્ડ શોર્ટ રન હેવ બીકમ પાર્ટ ઓફ ધી એવરીડે લેંગ્વેજ. પહેલાં તમને એ સમજાવી દો કે લોંગ રન અને શોર્ટ રન વચ્ચે ડિફરન્સ શું છે. ઇકોનોમિક્સની અંદર લોંગ રન શોર્ટ રનના પેરામીટર બીજા બધા વસ્તુઓ કરતાં અલગ છે બરાબર. ઇકોનોમિક્સની અંદર લોંગ રન એટલે કે 15 થી 20 વર્ષનો ટાઈમ પીરિયડ, જ્યારે શોર્ટ રન ઇટ મીન્સ ટાઈમ પીરિયડ ઓફ ઓનલી 1 યર બરાબર. ખાલી અને ખાલી 1 વર્ષના ટાઈમ પીરિયડની લોકો ડિસ્કસ કરે છે અકોર્ડિંગ ટુ ટાઈમ પર્સપેક્ટિવ. યસ ઓર નો? ફાઇન. સો એ મેનરની અંદર તમને સમજાવી દઉં છું કે લોંગ રન એટલે 15 થી 20 વર્ષનો લાંબા ગાળાનો સમય, જ્યારે શોર્ટ રન એટલે માત્ર અને માત્ર એક જ વર્ષનો ટાઈમ પીરિયડ બરાબર. સો કહેવાની વસ્તુ એટલી છે કે ભાઈ ટાઈમ પર્સપેક્ટિવના કન્ટેક્સમાં તમને એવું કીધું છે કે આ દરેક એવરીડે લેંગ્વેજનો પાર્ટ બની ગયો છે ઇકોનોમિક્સની અંદર. શું કહે છે, મેનેજરિયલ ઇકોનોમિસ્ટ આર ઓલ્સો કન્સર્ન વિથ ધી શોર્ટ રન એન્ડ લોંગ રન ઇફેક્ટ્સ ઓફ ધી ડિસિઝન્સ ઓન રેવન્યુ એઝ વેલ એઝ કોસ્ટ બરાબર. મેનેજરિયલ ઇકોનોમિસ્ટ એ લોંગ રન શોર્ટ રન કોસ્ટને જોતા હોય અને લોંગ રન શોર્ટ રન રેવન્યુને પણ જુએ છે. શોર્ટ રનની અંદર કદાચ તમારી રેવન્યુ ઓછી હોય, લોંગ રનની અંદર તમારી રેવન્યુઝ જે છે એ એક્સપેક્ટેશન કરતાં બહુ વધારે હોય. So these things are entirely depend upon the time perspective. આ બધી વસ્તુ ટાઈમ પર્સપેક્ટિવ ઉપર આધાર રાખે છે અને એ જ મેનરની અંદર ચાલે પણ છે. ફાઇન. જોઈ લઈશું કે છે ધ રિયલી ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ ઇન ડિસિઝન મેકિંગ ઇઝ ટુ મેન્ટેન ધી રાઇટ બેલેન્સ બિટવીન શોર્ટ રન એન્ડ લોંગ રન. સી ઘણા બિઝનેસીસ છે ને, એક તમને વસ્તુ કહું, ઘણા બિઝનેસીસ જે છે ને એ માર્કેટમાંથી ફેંકાઈ જાય છે. શું કામ? કારણ કે એ લોકો ડિસાઇડ જ નથી કરી શકતા કે કઈ વસ્તુ મારે શોર્ટ રનની અંદર લેવીને એને કન્સિડર કરવીને કઈ વસ્તુ મારે લોંગ રનની અંદર લેવી. અને જ્યારે શોર્ટ રન અને લોંગ રનનું ઇમ્બેલેન્સ થાય ને એટલે માર્કેટમાંથી ફર્મ બહાર ફેંકાઈ જાય કે કંપની બહાર ફેંકાઈ જાય. એન્ડ ધીસ ઇઝ ધ રિયલી બેઝિક ફિનોમિના. બહુ બેઝિક વસ્તુ છે આ. કેવી રીતે?
હવે માની લો કે તમે અમુક વસ્તુઓ કંપનીની અંદર લઈ આવ્યા, જેમ કે લેબર્સ લોકોને, પછી રો મટીરિયલ જે છે આવી વસ્તુઓ લઈ આવ્યા. આ વેરિયેબલ કોસ્ટ છે. જરૂરિયાત પડે એ પ્રમાણે આપણે રાખીએ છીએ કંપનીની અંદર, જરૂરિયાત પડે એ પ્રમાણે લઈ આવીએ છીએ. યસ ઓર નો? અમુક ફિક્સ કોસ્ટ હોય, જેમ કે મશીનરી એકવાર ઇન્સ્ટોલ થઈ ગઈ પછી વારે વારે કંઈ કાઢવાની ન હોય. કંપનીનું બિલ્ડિંગ જે છે, કંપનીની બિલ્ડિંગની માટે તમે કંઈ રેન્ટ પે કરતા હોય તો એ, આ બધી વસ્તુ ફિક્સ કોસ્ટ છે. અને આના વચ્ચેનું બેલેન્સ પકડે ને, લોંગ રન શોર્ટ રન વચ્ચેનું બેલેન્સ, એટલે એ ટાઈમ પીરિયડની અંદર જે છે એ તમારા ડિસિઝન મેકિંગ છે ને ખોટા થવા માંડે. કંપનીની અંદર ડિસિઝન્સ આપણે કેવી રીતે લેતા હોય તો કે ભાઈ દરેક એવી વસ્તુ કે જે આપણને અફેક્ટ કરશે એને ધ્યાનમાં રાખીને લેતા હોય, યસ ઓર નો? અને એ કેસની અંદર જ્યારે આપણે એ વસ્તુ ઉપર ફોકસ નથી કરી શકતા કે ભાઈ કયા કયા પેરામીટર્સ આપણને અફેક્ટ કરે છે, ત્યારે ડિસિઝન મેકિંગ ખોટા પડતા હોય છે. ત્યારે આ ઇમ્બેલેન્સ થાય અને કંપની માર્કેટમાંથી ફેંકાઈ જાય. A decision may be made on the basis of short-run considerations, but as the time elapses, have long-run repercussions, make it more profitable than its first appeared. કહેવાનું તાત્પર્ય એ છે કે ડિસિઝન તમે કદાચ શોર્ટ રનને લઈને લેતા હો, શોર્ટ ડિસિઝન્સ લ્યો છો કે જેથી કરીને આગળના ટાઈમ પીરિયડ માટે તમને યુઝફુલ થાય. બરાબર, માની લો કે શોર્ટ રનના ડિસિઝન્સ જે છે તમે ભેગા કરીને આગળના ટાઈમ માટે ડિસિઝન લ્યો છો, દેટ્સ ઇટ, ધીસ ઇઝ નોર્મલ થિંગ. પણ જ્યારે આ શોર્ટ રન ડિસિઝન્સ ઉપર લોંગ રનના રિપર્કેશન્સ આવે, એ ટાઈમ પીરિયડ માટે છે ને તમારા માટે ડિસાઇડ થઈ છે કે તમારું ડિસિઝન જે છે એ પ્રોફિટેબલ હતું કે નહીં, પ્રોફિટેબલ અત્યારે છે કે નહીં, આગળના ટાઈમ પીરિયડ માટે પ્રોફિટેબલ બની શકશે કે નહીં. બરાબર, તમને એમ થાય કે મેડમ શું ક્યારના લોંગ રન શોર્ટ રન ને આ રિપર્કેશન એટલે કે અવળા પરિબળો, અથવા તો માની લો કે સામનો કરવો પડે એવા પરિબળો, એને રિપર્કેશન્સ કહેવાય. કહેવાનું તાત્પર્ય એ છે કે આજે મેં શોર્ટ રન સમજી અને અમુક જે યુનિટ્સ બનાવ્યા, માની લો કે મને એવું લાગતું હતું કે ભાઈ અત્યારે થોડી ડિમાન્ડ છે ને એ વસ્તુની તો બનાવી નાખી, તો શોર્ટ રન સમજીને મેં અમુક યુનિટ્સ બનાવ્યા અને માર્કેટમાં કંપની જે છે આપણી કંપનીની એ પ્રોડક્ટની ડિમાન્ડ બહુ એટલે બહુ વધી ગઈ. નાવ ઇટ ઇઝ ધી લોંગ રન ટાસ્ક. હવે તો તમારા માટે લોંગ રન ટાસ્ક થઈ, તમારે લાંબા સમય સુધી એને લઈને ચાલતું રહેવું પડશે ને, યસ ઓર નો? સો એ વેની અંદર વાત કરેલી છે. શું કહે છે જુઓ તમે, તો કે ભાઈ ઘણી વખત એવું બનતું હોય છે કે આ ડિસિઝન્સ જે છે એ માર્કેટમાં પહેલાં કરતાં ફ્રૂટફુલ દેખાઈ આવે, પહેલાં ફ્રૂટફુલ નહોતા દેખાઈ આવતા. ફાઇન, સો એ મહિનાની અંદર તમે ડિસ્કસ કરેલું છે, જોઈ લઈએ બે અલ્ટરનેટિવ્સ. પહેલાં તો એક એક્ઝામ્પલ છે ને પછી બે અલ્ટરનેટિવ્સ છે, કયું તમારે ચૂઝ કરવું જોઈએ અથવા તો કઈ વસ્તુ અફેક્ટ કરી શકે છે. શું કહે છે? સપોઝ દેર ઇઝ અ ફર્મ વિથ અ ટેમ્પરરી આઇડલ કેપેસિટી. એક ફર્મ છે જેની કેપેસિટી જે છે અત્યારે એમને નવરી પડેલી કેપેસિટી છે ફર્મ પાસે. બરાબર, શું કહે છે તો કે એન ઓર્ડર ફોર 5000 યુનિટનો ઓર્ડર આવ્યો છે. મેનેજમેન્ટ પાસે 5000 યુનિટનો ઓર્ડર આવ્યો છે. ધ કસ્ટમર ઇઝ વિલિંગ ટુ પે ₹4 પર યુનિટ. કસ્ટમરે કહી દીધું છે કે હું ₹4 આપીશ પર યુનિટ, અથવા તો ટોટલ 20,000 આપીશ, બટ એના કરતાં વધારે નહીં. કાં તો હું ₹4 આપીશ અને કાં ટોટલ 20,000 આપીશ, આના કરતાં વધારે ₹1 આપીશ નહીં તમને. આવું કહી દીધું છે ઓર્ડર આપનાર વ્યક્તિએ. ધીસ શોર્ટ રન ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ. બરાબર, આ ટાઈમ પીરિયડ માટે શોર્ટ રન ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ ઇગ્નોરિંગ ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટને તો ઇગ્નોર જ કરવી પડે આ શોર્ટ રનમાં, કારણ કે શોર્ટ રનની અંદર તમે ફિક્સ રિસોર્સિસને ક્યારેય બદલતા નથી. સો એ તો એમને જ રહેવાનું ને હંમેશા. તો એના માટે કહે છે કે શોર્ટ રન ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ ઇઝ ઓનલી ₹3. એટલે કે ફિક્સ કોસ્ટને છોડતા વેરિયેબલ કોસ્ટ ₹3 પડે છે. Therefore, the contribution to overhead and profit is ₹1 unit.
તો શોર્ટ રનના પ્રોફિટ અને ઇન્ક્રીમેન્ટલ કોસ્ટને ભેગા કરો તો 4 રૂપિયા થાય છે. હાવેવર ધી ફોલોઈંગ લોંગ રન રિપરકેશન્સ ઓટ ટુ બી ટેકન ઇન ટુ અકાઉન્ટ. હવે નીચેના રિપરકેશન્સ આપણે જોશું 1 અને 2. એક એક્ઝામ્પલ તમને આપ્યું છે અને 2 રિપરકેશન્સ આપેલા છે. એને ડિસ્કસ કરીએ કે આ ઓર્ડર સક્સેસફુલી એક્સેપ્ટ કરાય કે ન કરાય, બરાબર કે નહીં. ચલો જોઈએ શું કહે છે. તો કે ઇફ ધી મેનેજમેન્ટ કમિટ્સ ઇટસેલ્ફ with too much of business at lower prices or with a small contribution, it may not have sufficient capacity to take up business with higher contributions when the opportunity arises. કહેવાનું તાત્પર્ય ખાલી અને ખાલી એટલું જ છે કે જો મેનેજરે પોતાની જાતને એવું કમિટ કરીને રાખી દે કે આપણે લોઅર પ્રાઇસે બિઝનેસ કરશું, લોઅર પ્રાઇસે ધંધો કરશું અથવા તો ઓછું કન્ટ્રીબ્યુશન નાખશું, કાં એવું કરી નાખીએ કે ભાઈ કાં તો આપણે ઓછા રિસોર્સિસ યુઝ કરશું ઓર એઝ પ્રાઇસ ઓછી રાખશું. બેમાંથી કોઈ પણ એક સિચ્યુએશન આવે તો આ સિચ્યુએશનની અંદર ટાઈમ પીરિયડની અંદર કોઈ પણ સફિશિયન્ટ કેપેસિટી નથી હોતી બિઝનેસની, બરાબર. અને એ ટાઈમ પીરિયડમાં બિઝનેસને પછી ઓપોર્ચ્યુનિટીઝ મળે. માર્કેટમાં તો ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ હોય જ, બરાબર. માર્કેટમાં તકો ઘણી બધી છે. ઇટ ઇઝ જસ્ટ દેટ કે આપણને જે છે એ વસ્તુ ગ્રેબ કરતા નથી આવડતી. તમે ઘણી વખત લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે અનએમ્પ્લોયમેન્ટ તો કેટલું વધી ગયું છે માર્કેટમાં, કે અનએમ્પ્લોયમેન્ટના લીધે આવું ફેસ કરવું પડે છે માર્કેટની અંદર. આ વસ્તુ તમે જોઈ, બરાબર. અને એ વસ્તુ જોઈ અને એના પછી તમને આઈડિયા આવ્યો કે ભાઈ માર્કેટમાં અનએમ્પ્લોયમેન્ટ છે, પણ એવું ક્યારેય કોઈએ જોયું કે માર્કેટમાં કેટલી એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ છે. એન્ડ ઇફ દેર ઇઝ નો ઓપોર્ચ્યુનિટીઝ ધેન યુ હેવ ટુ કન્સિડર ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ. તમારે એ વસ્તુ માર્કેટની અંદરથી કન્સિડર કરવી જ પડે. એ વસ્તુ માર્કેટમાંથી તમે કન્સિડર નથી કરતા અને કંઈક એના માટે કરતા નથી તો ક્યાંથી એમ્પ્લોયમેન્ટ મળે. સો ઇફ દેર ઇઝ નો ઓપોર્ચ્યુનિટી ધેન ક્રિએટ ઇટ ઓલ્સો. તમે જાતે બિઝનેસ કરો ને બીજા લોકોની સાથે લઈને ચાલો, એની એમ્પ્લોયમેન્ટ આપો, થઈ શકે આવું, બરાબર. સો એ મેં એની અંદર કીધું છે. અને પછી એ ટાઈમ પીરિયડમાં બિઝનેસે જે કાંઈ પણ છે એ હાયર કન્ટ્રીબ્યુશનવાળી કેપેસિટી બિઝનેસની રહે નહીં જ્યારે માર્કેટમાં તમને ઓપોર્ચ્યુનિટી મળતી હોય ત્યારે. કેમ કે દરેક વસ્તુ તમે લોઅર પ્રાઇસે વેચશો તો માર્કેટમાં તો લોકો લેવા પહેલાં જ છે. સસ્તું તો બધાને ગમે જ છે, બરાબર ને. સસ્તી વસ્તુ દરેક લોકોને ગમે છે. ફાઇન. છે એના માટે કહે છે therefore the management may be compelled to consider the question of expansion of capacity. તો મેનેજમેન્ટની સામે હવે કન્સિડરેશનમાં એક ક્વેશ્ચન આવી ગયો છે. કયો? તો કે એક્સપાન્શન ઓફ ધી કેપેસિટી. કેમ બિઝનેસની કેપેસિટીને એક્સપાન્ડ કરવી, બરાબર. અને બિઝનેસની કેપેસિટી જો એક્સપાન્ડ થાય તો ઇન ધેટ કેસ યોર ફિક્સ કોસ્ટ વિલ બી ધી વેરિયેબલ. કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યાર સુધી તમે જે મશીનરીને બિલ્ડિંગને એ બધી વસ્તુને ફિક્સ કોસ્ટ કહેતા હતા, બરાબર. એ ફિક્સ કોસ્ટ જે છે એ બદલાઈ જાય છે. એટલે કે એનો મતલબ કે તમારે લોંગ રનની અંદર એક્સપાન્શન કરવા માટે નવી મશીનરી અને નવા રિસોર્સિસ લઈ આવવા પડશે. નવું બિલ્ડિંગ, નવું લેઆઉટ, દરેક વસ્તુની જરૂરિયાત પડે. ફાઇન. એન્ડ ધેન ઓનલી યુ કેન ડૂ ધીઝ થિંગ્સ, બરાબર. તો કહેવાનો મતલબ જો એ લોકોએ કંઈ પણ દીધું, ઇવન ધી સો કોલ્ડ ફિક્સ કોસ્ટ મે બી ધી બીકમ વેરિયેબલ. સો કોલ્ડ ફિક્સ કોસ્ટ પણ તમારી શું તો કે સિમ્પલી વેરિયેબલ બની જાય છે. નેક્સ્ટ તમને કીધું છે સેકન્ડ, ઇફ અધર કસ્ટમર્સ કમ ટુ નો અબાઉટ ધીસ લો પ્રાઇસ they may demand similar low price. Such customers may complain of being treated unfairly and feel discriminated against. They as such opt to patronize manufacture with the former ethical values on pricing. The reduction of price under conditions of excess capacity may adversely affect the image of the company in the minds of clientele, ultimately affecting its sales. કહેવાનું તાત્પર્ય એ છે કે લોંગ રનની અંદર તમે દરેક વખતે લોઅર પ્રાઇસે જ વેચા રાખો
અને પછી એક વખત પ્રાઇસ વધારે કરો છો તો દરેક લોકોને કમ્પ્લેન થવાની કે પહેલાં તો આટલા રૂપિયા મળતું, હવે તો કેટલા બધા રૂપિયા લઈ લે છે આપણી પાસેથી. થાય કે નહીં? તમે ઘણી વખત વસ્તુ લેવા જતા હશો, તમને એવું ફીલ થતું હશે કે પહેલાં તો આટલા રૂપિયાની હતી, હવે પહેલાં સાબુદાણાનું પેકેટ રૂપિયાનું હતું, હવે 10 રૂપિયાનું આવે છે. ફાઇન. સો તમને ક્યારેક એવું થાય, લોંગ રનની વાત કરે છે કે ભાઈ લોકોને એવી ફીલ આવે કે ભાઈ હવે આ બહુ ભાવ વધારે જ જાય છે અને બીજા અમુક લોકો પાસેથી માની લો કે સસ્તામાં એ વ્યક્તિને આપી દે છે, તો ઇન દેટ કેસ તે ફીલ ડિસ્ક્રિમિનેટેડ એટલે ભેદભાવ એમને ફીલ થાય. ફાઇન. હવે કહેવા શું માંગે છે તો કે આવા કેસની અંદર એ લોકો મેન્યુફેક્ચરને બતાડે કે શું એથિકલ વ્યૂઝ છે તમારા પ્રાઇસ પર, કેવા એથિક્સ, કેવા સારા રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે એ તમે ફોલો કરી શકો છો. આવું કે નહીં? એથિકલ વ્યૂઝ આપે કે નહીં? યસ ઓર નો? બરાબર. તો એ એથિકલ વ્યૂઝની વાત કરે છે, પ્રાઇઝિંગ ઉપર એવા વ્યૂઝ આપીને એને યાદ દેવડાવે કે આવું તારે નહોતું કરવાનું, કે આવું તમારે એઝ અ બિઝનેસમેન કરાય નહીં. અને એક્સેસ કેપેસિટી પડી છે નીચે, તમને 3 લાઇનમાં એ જ કહે છે કે ભાઈ એક્સેસ કેપેસિટી પડી છે ને એના લીધે તમે આવું બધું કરવા માંગતા તો આ ખોટી વસ્તુ છે. કારણ કે એના લીધે ક્લાયન્ટલનો મતલબ થાય, આનો ક્લાયન્ટલનો મતલબ થાય કસ્ટમરનો બેઝ, જાજા બધા કસ્ટમર. તો એના લીધે ક્લાયન્ટલના માઇન્ડ ઉપર કેવી ઇફેક્ટ આવે તો કે ભાઈ આ લોકોની પાસે રિસોર્સિસ નવરા પડ્યા છે ને એટલે, અને એ ખરાબ રિસોર્સિસની અંદર આપણી પ્રોડક્ટ્સ બનાવે છે આપણને દેવાની, તો અલ્ટિમેટલી સેલ્સ ઉપર જ ઇફેક્ટ આવે આવા રિપોર્ટેશન્સની, આવા માઇન્ડસેટની. ફાઇન. સો એ મેનરની અંદર તમને લોંગ રનમાં ડિસ્કસ કરેલું છે. નેક્સ્ટ કે છે ધ પ્રિન્સિપલ મે બી સ્ટેટેડ એઝ અંડર ધેટ a decision should taken into account both short run and long run effect on revenues and cost and maintain the right balance between long run and short run perspective. કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈ તમે પર્ટિક્યુલર મેનરની અંદર કંપનીમાં કોઈ ડિસિઝન લેવા માંગો છો એન્ડ ઇફ ધ ડિસિઝન ઇઝ કમ્પ્લીટલી આઉટ ઓફ ધ વે ફોર ધ બિઝનેસ, in that case you have to focus on to short run and long run both the values. કારણ કોસ્ટ અને રેવન્યુ તમને અલ્ટિમેટલી તો શોર્ટ રનની ભેગી થઈને લોંગ રનમાં જ મળવાની. હું આવું છું કોઈ માર્કેટની અંદર તો તરત મારી પ્રોડક્ટ ન વેચાઈ જાય કંઈ, પણ થોડાક ટાઈમ પીરિયડ પછી લોકો મારી પ્રોડક્ટ લેતા થાય, એ વસ્તુને યુઝ કરતા થાય, એ વસ્તુને યુઝ કર્યા પછી એની ફ્રૂટફુલનેસ જોતા થાય, ત્યારે ખબર પડે, ત્યારે આઈડિયા આવે કે હકીકતમાં આપણું ડિસિઝન જે છે એ સાચું પડેલું છે અને જે પ્રમાણે આપણે વિચાર્યું હતું એ જ પ્રમાણે જે છે એ વસ્તુઓ ચાલી રહેલી છે, એ જ મેનર્સની અંદર વસ્તુઓ ચાલે છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ટાઈમ પર્સપેક્ટિવ પ્રિન્સિપલ. અહીંયા તમારું આખું જે છે એ સેકન્ડ ચેપ્ટર જે છે ફર્સ્ટ યુનિટનું એ કમ્પ્લીટ થાય છે અને તમારું આખું પહેલું યુનિટ કમ્પ્લીટ થાય છે. હવે આમાં કોઈ નેક્સ્ટ ચેપ્ટર્સ છે નહીં. બીજી એક વસ્તુ ફરી પાછી તમને કહી દઉં છું કે ઇફ યુ કાન્ટ રિમેમ્બર એનીથિંગ તો નોટ્સ બનાવતા જાઓ. કેમ તમે 12th 11th સ્ટાન્ડર્ડની અંદર નોટ્સ બનાવતા, સર મેડમ તમને લખાવે એ રીતે, બરાબર એમ આની અંદર પણ નોટ્સ બનાવતા જાઓ તો તમારા માટે ઇઝી રહેશે સમજવું પણ અને એ સમજણને અપ્લાય કરવી પણ. ફાઇન. સો ઇન દેટ મેનર ઇટ ઇઝ ડિસ્કસ્ડ. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે તમારું સેકન્ડ યુનિટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે બરાબર એ વસ્તુ સ્ટાર્ટ કરશું. બાકી એની અંદર ઘણા બધા સારા કન્સેપ્ટ છે એ વસ્તુ સમજશું. અત્યારે પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.